સામાજિક કાર્યકર અને કોંગ્રેસના આગેવાન વિજય જાધવ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમના વિસ્તાર નવાયાર્ડથી છાણી જકાતનાકા સુધી ડિવાઈડરના પથ્થર બદલવા મામલે આજે તેમણે ગળામાં પ્લેકાર્ડ પહેરી પથ્થર લઈ આવી પાલિકા ખાતે પ્રદર્શન કર્યું હતું। તેમના વિસ્તાર નવાયાર્ડથી છાણી જકાતનાકા સુધી ડિવાઈડરના પથ્થર બદલવા મામલે આજે તેમણે ગળામાં પ્લેકાર્ડ પહેરી પથ્થર લઈ આવી પાલિકા ખાતે પ્રદર્શન કર્યું હતું અને આવેદન પત્ર થકી જૂના પથ્થર સારા હોવા છતાંય કેમ નવા પથ્થર લગાવવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો। આ મામલે તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગણી વિજય જાધવે કરી છે। વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી। આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવા આવ્યા છે। વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારે ત્રાહિમામ પોકારી દીધો છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનું કોન્ટ્રાક્ટરોની ઊંઘ આવતી નથી। અને એવું જ એક મોટું ઉદાહરણ અત્યારે અમારા વિસ્તારની અંદર નવાડથી લઈને જકાતનાકા સુધી મુખ્ય માર્ગનું જે વચ્ચે ડિવાઈડર છે એ ડિવાઈડરના જૂના પથ્થરોએ બદલવાની કામગીરી હાથમાં કોર્પોરેશન લીધેલી છે। આજે જે જૂના પથ્થરો હતા જૂના પથ્થરોને અમે સેમ્પલ આજે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે અને ખરેખર તમને કહી દઉં કે સારી ક્વોલિટીની જે જૂના પથ્થરો હતા હેવી પથ્થરો છે સારા ગુણવત્તાવાળા છે છતાંય આ લોકોને બદલવાની એટલી બધી શું જરૂર પડી? જ્યારે તિજોરી ભરેલી હોય તો આ લોકોને ઊંઘ આવતી નથી અને ભ્રષ્ટાચાર કરો આ લોકોના હવે બ્લડમાં થઈ ગયું છે। લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે। એટલે અમારી કમિશનરશ્રીને એક જ માંગ છે કે આ જે પથ્થર લાવે છે પથ્થરની તમે ગુણવત્તા તમે તપાસ કરો અને અત્યારે જે નવા પથ્થરો છે એની તમે ગુણવત્તા તપાસ કરો। તમને બંનેમાં વસ્તુમાં ફરક પડશે અને આ તો તમને ખરેખર કહી દઉં છે આજની તારીખની અંદર લોકોને રસ્તા સારા મળતા નથી, ડ્રેનેજો ભરાઈ જાય છે ને ખરેખર જ્યાં ખર્ચા કોર્પોરેશન કરવા જોઈએ ત્યાં કોર્પોરેશન ખર્ચા કરતી નથી ને આવી રીતે અંધેરનગરી ગાંડુ રાજા જેવું કામ અત્યારે તંત્ર કરી રહ્યું છે। ગમે ત્યારે કંઈ પ્યોર બ્લોકનું તમે જો પ્યોર બ્લોક આવે એટલે ગમે ત્યારે પ્યોર બ્લોક ઉઠાવીને નાખી દેવાના, નવા નાખી દેવાના અને એ પ્યોર બ્લોક ગમે ત્યારે તમે જો કે કોઈ બી ખૂના ખતરામાં પડેલા હોય છે। એટલે લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે અને અમારી એક જ માંગ છે કે આની પાછળ જે પણ અધિકારી કે જે ખરેખર આનું જે પણ અધિકારીને અંડરની આની કામગીરી ચાલતી હતી એને તો શું જોઈને પથ્થર બદલવાની કામગીરી હાથમાં લીધી। એટલે આની પણ તપાસ થાય અને જે પણ કોન્ટ્રાક્ટર જે પણ અધિકારી હશે એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવાની માંગ સાથે આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે।